નમસ્કાર, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। આજે હું બનાવું છું એકદમ હેલ્ધીવાળું પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સલાડ। તો આ સલાડ બનાવવા માટે એકદમ બેઝિક અને આ વસ્તુ જોઈએ છે, જેમાં મેં કાકડી લીધી છે, એક ગાજર લીધું છે, એક એપલ લીધું છે, એક બીટ લીધું છે અને એક બાઉલ મેં કોર્ન લીધા છે, એક બાઉલ અનારના દાણા લીધા છે, ચીલી ફ્લેક્સ લીધા, રોક સોલ્ટ લીધું અને થોડું મેં ઓલિવ ઓઇલ લીધું છે। તો આ બધી જ વસ્તુઓને એકદમ બારીક બારીક કાટવાની છે અને બારીક એટલા માટે આપણે કાટતા હોઈએ છીએ કે બધી વસ્તુ ચમચીમાં એકસાથે આવે તો એ બાઇટ લઈએ ત્યારે બહુ સારી એનો ટેસ્ટ આવતો હોય છે। એટલા માટે આપણે આ બધી વસ્તુ છે એકદમ ઝીણી ઝીણી સુધારી લેતા હોઈએ છીએ અને આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે, જેમાં વેજીટેબલ અને ફ્રૂટ બે હોય છે કે જે ડાયટ કરતા હોય એ લોકો પેટ ભરીને આવું સલાડ ખાઈ શકે છે। તો આવી રીતે આપણે ગાજરને પણ બહુ જ ઝીણા સુધારવાના છે અને ક્વોન્ટિટીમાં બધું સરખું રાખવાનું છે। તો મેં અહીંયા અડધું એપલ સુધાર્યું છે અને એક ગાજર સુધારી રહી છું અને એક બાઉલ આવું આપણે સલાડ ખાઈ લેતા હોઈએ તો પેટ ભરાઈ જતું હોય છે। તો આવી રીતે હું કાકડી પણ ખૂબ જ ઝીણી સુધારું છું અને આમાં કાકડીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે ને આટલું સલાડ છે તો 2 જણા માટે ઇનફ છે। જે મેં ક્વોન્ટિટી લીધી છે એ 2 જણા પેટ ભરીને ખાઈ શકે એટલું સલાડ બની શકે આમાંથી એક મોટું બાઉલ ભરીને। તો આ રીતે આપણે બધા ફ્રૂટ અને બધા વેજીટેબલ એકદમ સારી રીતે ઝીણા એવા સુધારી લેતા હોઈએ છીએ અને પછી આની અંદર તમે થોડુંક એવું રોક સોલ્ટ નાખીને પણ ખાઈ શકો છો, પણ મેં અહીંયા થોડુંક 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખ્યું છે। તો એના લીધે આપણે ખાવા ટાઈમે જ્યારે એકદમ ચબાવીને ખાતા હોય ત્યારે સૂકું ના લાગે અને એને એવોઇડ પણ કરી શકાય છે। તો હવે આ બધા જ જે સુધારેલા ફ્રૂટ અને જે વેજીટેબલ છે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ છીએ। તો અહીંયા મેં એપલ લીધા છે, આ મેં ગાજર સુધાર્યા એટલા ગાજર લીધા છે, પછી આ મેં કાકડી સુધારી કાકડી નાખું છું, પછી મેં બીટ સુધાર્યા છે એકદમ ઝીણા। સુધારવામાં ખૂબ સારું ધ્યાન રાખવાનું છે અને આ બોઇલ કરેલા કોર્ન છે જે એક બાઉલ નાખ્યા છે અને એક બાઉલ અનારના દાણા નાખ્યા છે અને આમાં સાથે જ મેં રોક સોલ્ટ, ઓલિવ ઓઇલ અને ચીલી ફ્લેક્સ નાખી દીધા છે। હવે આ બધું સરખું મિક્સ કરી લેવાનું છે બસ। અને સલાડનો મોટે ભાગે આગ્રહ એવો રાખવાનો હોય છે કે જ્યારે આપણે ખાવું હોય છે ત્યારે જ સુધારી અને તુરંત જ ખાતા હોય છે, જેને લીધે આપણને એના પૂરા વિટામિન અને પ્રોટીન સારી રીતે મળી શકે। અને ખાસ કરી અને આપણે જે નમક સોલ્ટ નાખતા હોઈએ છીએ એ જ્યારે જમવા ટાઈમે